તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ સવારમાં. આજ રહેવાનું છે આપણો સોમવાર, કેમ કે આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. એટલે આજ આપણે રહેશું સોમવાર. આજ આપણે આખો દી ભૂખ્યું રહેવાનું છે. સાંજે જમી લઈશું. એવું લાગે તો બપોરે નાસ્તો પણ કરી લઈશું, ફરાળ, મતલબ નાસ્તો નહીં, ફરાળ કરી લેવું. અત્યારે જાગી ગયા છે ને આપણે આજ પાછી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે અવારનવારમાં, કેમ કે અમારા રૂમ પાર્ટનર બાપુ એને આજ બાથરૂમમાં નળ સાલો મૂકી દીધો હતો. તો બાથરૂમની અંદર પાણીની અંદર નહોતું જતું ગટરમાં. તો આખું પાણી રૂમની બહાર વહી ગયું છે ને રૂમની બહાર વહી ગયું ને અહીંયા ઠેઠ બાલ્કની સુધી બધું પાણી વહી એવું છે. જો જોઈ શકો છો, આ બધું પાણી છે. અહીંથી બધું ઠેઠ અમારી રૂમ સુધી બધું પાણી છે. અત્યારમાં થોડું થોડું સાફ કરી નાખ્યું છે અમે. બાકી જોઈ શકો છો તો આ બધું પાણી 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 પાણી. ઠેઠ અમારા બાથરૂમમાંથી ઠેઠ અહીંયા સુધી બધું પાણી, ઠેઠ ઓલી બાલ્કની સુધીથી પાણી ભરેલું હતું. બધું માઇન્ડ સાફ કર્યું સવારમાં. 2 જણા અમે ચા એ પાણી બધું માઇન્ડ સાફ થયું છે. બહુ થાકી ગયા છે અવારવારમાં. એટલી મહેનત કરવી પડી ગઈ નહીં. બાપુએ પાણીનું નળ ચાલુ કરી દીધું. ઓલા ઘરે મેં કુલરમાં પાણી ભરતો હતો તો આખી રૂમ ગરકાઈ ગઈ ને આજ પાછું રૂમમાં ઓલા નળ ચાલુ મૂકી દીધું તો બાથરૂમમાં પાણી અંદર જતું નહોતું ગટરમાં. તે બધું પાણી હવે રૂમની બહાર વહી ગયું છે. બાકી આજે હાલત પતલી થઈ ગઈ છે, પણ આપણે હવે બધું પાણી બહાર કાઢી નાખ્યું છે નીરે તે. અને હવે નાસ્તો કરો તો આજ જવાનું નથી. આજે હવે સવારમાં જવાનું છે ભોળાનાથના દર્શન કરવા. અહીંથી 10 કિલોમીટર મંદિર આખું છે ભોળાનાથનું. તો મહાદેવના દર્શન કરી અને તમે બધા પણ કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખી નાખજો. બાકી વ્લોગમાં બન્યા રહો આપણે. જય માતાજી. તો મિત્રો, આ સવારમાં પાછી એક મિસ્ટેક થઈ ગઈ છે. આપણે મેપમાં મહાદેવનું મંદિર સર્ચ માર્યું હતું કે નજીકમાં હોય તો ક્યાંક જઈએ. તો અહીંથી આપણે રૂમેથી 4 કિલોમીટરમાં નજીકમાં હતું મંદિર મહાદેવનું. પણ એ મેપમાં દેખાડતા મંદિર, પણ એ કોકનું ઘરનું પર્સનલ મંદિર હતું. જોઈ શકો છો, આ બધું પર્સનલ મંદિર છે એ. પછી આપણે કોકના ઘરમાં તો કાંઈ દર્શન કરવા જવાય નહીં. એટલે આપણે હવે પાછા આપણે 10 કિલોમીટરવાળા દૂરવાળા મંદિર છે ત્યાં આપણે જઈશું પાછા. હવે અહીંથી તો 14 કિલોમીટર થઈ ગયું છે. બાકી આપણે આ કોકના ખેતરમાં આવી ગયા છીએ ને કોકના ઘરમાં દર્શન કરવા. મને લાગ્યું કે મંદિર છે તો કોકના ઘરનું પર્સનલ મંદિર હતું, તેમાં આપણે કંઈ દર્શન કરવા ગયા નહીં. બાકી જોઈ શકો છો આ ગામડાનો કંઈક નજારો. બધી બાજુ ચોખા 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 જ છે બધે, જોઈજો. બાકી સવારમાં મસ્તનો નજારો છે આપણને જોવા મળ્યો છે. બાકી અહીંના રોડ એક નંબર છે. આ તો બ્લોક રોડ છે. બાકી આ મંદિર મસ્તના રોડ છે. ગામડામાં પણ એક નંબર રોડ છે. બાકી આપણે મિસ્ટેક થઈ ગઈ છે. હવે આપણે જઈએ અહીંથી 14 કિલોમીટર દૂર મહાદેવના દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવું. દર્શન કરીને આવી ગયા છીએ પાછા રૂમે. રૂમે આવીને આપણે વોશિંગ મશીન કરી નાખ્યું છે બાથરૂમમાં ફિટ, ને એમાં આપણે કપડાં પણ નાખી દીધા છે. હવે ખાલી આપણે પાણીનું સિસ્ટમ આમાં જોઈન્ટ કરવાનું છે ને આપણે કપડાં ધોવા નાખી દીધા. આપણા કપડાં બહુ ઝાઝા દિવસથી બહુ હામટા કપડાં ભેગા થઈ ગયા હતા, એટલે આપણે કપડાં વોશિંગ મશીનમાં ધોવા નાખી દઈએ. આ વોશિંગ મશીનનો એક ખાસિયત એ છે કે આની અંદર જે આ વસ્તુ છે કે ને આમાં તમે કપડાં નાખો કે નહીં એટલે કપડાં એકદમ સુકાઈ જાય. એટલે આપણે સુકવવાની બહુ જરૂર પડે નહીં. 5 મિનિટનો ટાઈમ લાગે. આ એવું હીટિંગ થાય અંદર અને ઘૂમે આમ ફરે એટલે કપડાં 5 મિનિટની અંદર સુકાઈ જાય. એમાં વરસાદના કપડાં ન કરે આપણે કાંઈ સુકાય નહીં. બાકી આ વોશિંગ મશીનનું કામકાજ સારું છે. હવે આમાં પાવડર નાખીને વોશિંગ મશીન કરી ચાલુ ને આપણા કપડાં ધોવાઈ જાય. વોશિંગ મશીનમાં ચાલુ થઈ ગયું છે કપડાં ધોવાનું. જોઈ શકો તો પાણી ભરી લીધું છે ને આપણે હવે વોશિંગ મશીન ચાલુ થઈ ગયું છે ધોવાનું. કુલરમાં આપણે પાણી ભરી લીધું છે, કુલરને ગોઠવી નાખ્યું છે ને હવે આપણે આરામ કરવાનો છે, કેમ કે આજે સાઈડ ઉપર કાંઈ જવાનું છે નહીં. એટલે આપણે આજ કરવાનું છે આખો દી આરામ. ને આજ ન કરીએ તો આપણે સોમવાર છે ને આપણા કપડાં ધોવાય છે. 15 મિનિટનો ટાઈમર લગાડી દીધો છે આપણે. 15 મિનિટમાં ધોવાઈ જાય. આપણે 15-15ના 3 વાર ધોશું એકના કપડાં, એટલે કપડાં મસ્તના ધોવાઈ જાય. બાકી હવે કરવાનો છે આરામ. તો ગાય આપણા કપડાં ધોવાઈ ગયા છે વોશિંગ મશીનમાં. કપડાં ધોવાઈ ગયા છે ને હવે આપણે સૂકવવા મૂકી દીધા છે કપડાને. બહાર કંઈક આવી દોરીનું બનાવેલું છે તો અહીંયા કપડાં સૂકવવા મૂકી દીધા છે આપણે. બાકી 70% જેવા તો કપડાં સુકાઈ ગયા હતા, પણ હવે 30% જેવો સુકાણો નહોતા એટલે પાછા આપણે બહાર સૂકવવા મૂકી દીધા. બાકી આમાં સિસ્ટમ છે વોશિંગ મશીનમાં કે કપડાં સુકાઈ જાય ઓટોમેટિક. પણ થોડા મને શું કહેવાય લાગતું થયું કે ભીના છે જે કપડાં, તો આપણે પાછા મૂકી દીધા દોરીએ, કેમ કે પાછી વાઇટ ન રહી જાય. વરસાદની પાછી કપડામાંથી દુર્ગંધ આવે છે એટલે આપણે કપડાને પાછા સૂકવી દીધા છે.
ને બાકી આજ આપણે આખો દી રૂમે ઊતા છીએ કેમ કે કાંઈ કામ નહોતું, સાઈડ ઉપર તો કાંઈ જવાનું નહોતું. અને જો હવે લાઇટે વહી ગઈ છે રે, તો આપણે બાથરૂમમાં જઈને કરી વિડીયો પૂરો કરીએ. આપણે લાઇટ વહી ગઈ છે, હવે લાઇટ આવે તો પાછું ભૂલી જવાનું છે. બાકી આપણે હવે આજ આખો દી કંઈ કામ છે નહીં. તો ગાય આપણે હવે 5 કલાકની ઊંઘ લઈને હવે જાગી ગયા છીએ. અત્યારે વાગી જશે સાંજના 7:30. અત્યારે ફૂલ અંધારું થઈ ગયું છે ને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે મોટું મોટું થઈને તૈયાર થઈ ગયા છીએ. ને હવે આપણે જવાનું છે જમવા, ગેસ્ટ હાઉસ છે. તો જોઈએ ત્યાં જે જમવાનું શું બનાવ્યું છે. ત્યાં જે વિડીયો તો નહીં બનાવ્યો કેમ કે ત્યાં લાટ બધા માણસ જમવાનું હોય એટલે વિડીયો બનાવતા આપણને શરમ આવે એટલે આપણે વિડીયો ત્યાં નહીં બનાવશું. આવીને તમને કહું કે આજ મહારાજે હું બનાવેલું હતું. બાકી ત્યાં આવીને જઈને તમને કહું કે જમવામાં શું હતું. તો ગાઈઝ આપણે આજ ગેસ્ટ હાઉસથી જમીન લઈ આવ્યા છીએ. જમવામાં આજ સબ્જીમાં હતી ભીંડાની સબ્જી હતી, દાળ ભાત હતા ને રોટલી. આપણે આજ 5-6 રોટલી ખાઈ ગયા કેમ કે ભીંડાનું શાક 1 નંબર બનેલું હતું. દાળ ભાત અડધી થાળી દાળ ભાત ખાઈ ગયા હતી. જમવાની આવી ગઈ ફૂલ મજા કેમ કે સવારનું કાંઈ ખાતું નહોતું, ભૂખ લાગી હતી બહુ ફૂલ. આપણે ભરપેટ ખાઈ લીધું, જમવાનું 1 નંબર બનાવેલું હતું. બાકી આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ કાલ નવા વિડીયો સાથે. બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને. બાકી આ વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરતા રહેજો. આજના કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખ્યું કેમ કે શ્રાવણ મહિનામાં સોમવાર છે.